સુરત જિલ્લાના કામરેજ સ્થિત સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠક સુગર મિલના ચેરમેન અશ્વિન પટેલની આગેવાની હેઠળ મળી હતી, જેમાં મિલના ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। સુરત જિલ્લાના કામરેજ સ્થિત સુગર મિલ ખાતે ગ્રામ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સુગર મિલના લેખાજોખા તથા આવનાર વર્ષ માટેના આયોજન અંગે સભાસદો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। સાથે સાથે શેરડીના રોપાણ અને ભાવ સંબંધિત મુદ્દાઓ પર પણ વિચાર વિમર્શ કરવામાં આવ્યો। ચેરમેન અશ્વિન પટેલે ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સહકારી સંસ્થાઓનું મહત્વ સમજાવ્યું અને ખેડૂતોના હિત માટે આવી સંસ્થાઓ કેટલા અગત્યની છે તે અંગે માર્ગદર્શન આપ્યું। ઉલ્લેખનીય છે કે આવનાર સમયમાં સુગર મિલોની ચૂંટણી યોજાનાર છે। આ પ્રસંગે ચેરમેન અશ્વિન પટેલે જાહેરાત કરી હતી કે તેઓ પોતાની આખી પેનલ સાથે ચૂંટણી જંગમાં ઉતરશે। તેમણે બેઠકમાં હાજર રહેલા ખેડૂતોને કામરેજ સુગર મિલને વધુ મજબૂત બનાવવાની ખાતરી પણ આપી હતી। આવનારા દિવસોનું સુગરનું ભાવિ રોપાણ કેવી રીતે આપવાનું, આ સંસ્થા સર્વ સ્થાને કેવી રીતે પહોંચે એ માટે સભાસદોના સૂચનો, એના જવાબો આપ્યા અને આવનારા દિવસોમાં જ્યારે સંસ્થાની ચૂંટણી આવવાની છે ત્યારે ફરીવાર હું આ ટીમને, મારી ટીમને લઈને ચૂંટણીમાં ઉતરવાનો હોય એટલે સૌ ગ્રામ પ્રતિનિધિ અને આગેવાન સભાસદના સહકાર અને આશીર્વાદની વાત કરી અને આગેવાનો અને ગ્રામ પ્રતિનિધિઓનો એક જ સૂરે ફરીવાર તમે વહીવટમાં આવો એ માટેના મને આશીર્વાદ પણ મળ્યા અને આવનારા દિવસોમાં આ સંસ્થા સભાસદોનો સ્નેહ, પ્રેમ અને મારી પર જે અતૂટ વિશ્વાસ છે એ જાળવી રાખવા માટે અત્યાર સુધી અમે જે રીતે મહેનત કરતા હતા એટલી જ કે એથી વિશેષ મહેનત કરીને આ સંસ્થાને સમગ્ર ખાણ ઉદ્યોગ નહીં પણ સમગ્ર દુનિયામાં ટોચ પર લઈ જવા માટે હું સતત પ્રયત્નશીલ છું। સાથે સાથે મારા શુભેચ્છકો મિત્રો અને મારા પરિવારે પણ અને ખાસ કરીને મારા ધર્મપત્ની અને દીકરાએ પણ જે મારો વિયોગ સર્જીને પણ મને લોકોની સેવા કરવાની તક આપી એ બદલ એમનો પણ મેં જાહેરમાં આભાર પણ માની લીધો અને પરમાત્માને પ્રાર્થના કરી કે અમે જે સંકલ્પ કરીએ છીએ આવનારા દિવસનો એ સાર્થક કરવા અમને શક્તિ અને આશીર્વાદ આપે એ પ્રાર્થના કરીને આજની સભા પૂરી કરી। બ્યુરો રિપોર્ટ, સટા ટીવી ન્યૂઝ, સુરત।